હેલો એવરીવન, ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં આજે લેક્ચર નંબર 20. આજે આપણે પોલીહેલોજન સંયોજનો વિશેની થોડી માહિતી મેળવીશું. તો પોલીહેલોજન સંયોજનો કોને કહેવાય? તો જે હેલોજન યુક્ત સંયોજનોમાં હેલોજનની સંખ્યા એક કરતાં વધુ હોય. શું હોય? એક કરતાં વધારે હેલોજન ધરાવતા સંયોજનો હોય તો આપણે એને પોલીહેલોજન સંયોજન તરીકે ઓળખીએ છીએ. મોટા ભાગે એમનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે અને ઉદ્યોગોમાં થાય છે. કૃષિ ક્ષેત્રે અને ઉદ્યોગોમાં થાય છે. અહીંયા કીધું મેં એક કરતાં વધારે હેલોજન ધરાવતા, દાખલા તરીકે CH2Cl2, તો અહીંયા બે Cl છે એક કરતાં વધારે, CHCl3, CCl4, આ બધાનો વર્ગીકરણ શેમાં થાય? પોલીહેલોજન સંયોજન સ્વરૂપે વર્ગીકરણ થઈ શકે. અહીંયા X લખવું હોય તો પણ લખી શકાય, જનરલ હેલોજન. આને આપણે ડાયક્લોરોમિથેન અથવા મિથિલિન ક્લોરાઇડ તરીકે ઓળખીએ. આને ટ્રાયક્લોરોમિથેન. આ જો બે ક્લોરીન છે ડાયક્લોરો, એક કાર્બન એટલે મિથેન. ત્રણ ક્લોરીન ટ્રાયક્લોરો, એક કાર્બન એટલે મિથેન, જેને સામાન્ય નામ ક્લોરોફોર્મ તરીકે ઓળખીએ છીએ. અને આ CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન પછી આ ટેટ્રાક્લોરાઇડ, CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ઓકે, તો એમાં સૌથી પહેલી વાત કરીએ આપણે ડાયક્લોરોમિથેન. ડાયક્લોરોમિથેન સૂત્ર CH2Cl2, જેને મિથિલિન ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે. જ્યારે તમે સૂત્ર આવું લખો CH2 તો આને મિથિલિન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. CH4 ને મિથેન કહીએ, CH3 હોય તો મિથાઇલ કહીએ, અને આપણે મિથાઇલ કહીએ છીએ. તો CH2 ને શું કહીએ? મિથિલિન. તો મિથિલિન ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. એનો ઉપયોગ મોટા ભાગે દ્રાવક તરીકે, રંગ દૂર કરનાર તરીકે, રંગ દૂર કરનાર દ્રાવક તરીકે, સપાટી પરથી રંગ દૂર કરવો હોય તેના માટેનો ઉપયોગ થાય છે. વાયુ વિલયનોદક, આ જે એરોસોલ હોય કલીલ દ્રાવણમાં જે વાયુમય દ્રાવણ બને, બરાબર, એરોસોલ જેને કહીએ, એના પ્રોપેલન્ટ તરીકે એટલે કે નોદક તરીકે, ઔષધોના ઉત્પાદનમાં પણ દ્રાવક તરીકે, ધાતુની સફાઈ માટે પરિષ્કૃતિ દ્રાવક તરીકે, ધાતુની જે સપાટી હોય એને સાફ કરવી હોય, બરાબર, તો એ ક્લીનિંગ એજન્ટ તરીકે એટલે કે પરિષ્કૃતિ દ્રાવક તરીકે ઉપયોગ થાય છે. મનુષ્યના ચેતાતંત્રને પણ શું કરે છે? એ નુકસાન પહોંચાડે છે. કોણ? ડાયક્લોરોમિથેન. આ બધાનો ઉપયોગિતા દર્શાય. હવે એનાથી શું નુકસાન થઈ શકે એની વાત કરીએ છીએ આપણે. તો મનુષ્યના ચેતાતંત્રને શું કરે? નુકસાન પહોંચાડે. જો હવામાં એનું પ્રમાણ હોય અને સંપર્કમાં આવે, સીધા સંપર્કમાં આવે, તો એનાથી શ્રવણ અને દ્રશ્ય ક્ષમતામાં નુકસાન થઈ શકે છે. એટલે કે સાંભળવાની અને જોવાની ક્ષમતામાં ખલેલ પહોંચી શકે છે. હજુ જો હવામાનનું વધુ પ્રમાણ હોય અને એના સંપર્કમાં આવવાથી ચક્કર આવવા, ઉલટીઓ થવી, હાથ અને પગની આંગળીઓમાં જળજળાટી આવી અથવા જડતા આવવી, આ બધી અસર એની જોવા મળે છે. જો એ ત્વચાના સીધા સંપર્કમાં આવે તો ત્વચામાં તીવ્ર બળતરા થાય. શું થાય? તીવ્ર બળતરા. અને ઘણીવાર ત્વચામાં આછા લાલ રંગના ચાઠા પડી જોવા મળે છે, અથવા ત્વચા આછા લાલ રંગની થયેલી જોવા મળે છે. હવે જો એ ડાયક્લોરોમિથેન આંખોના સીધા સંપર્કમાં આવે તો કોર્નિયા મતલબ પારદર્શક પટલ. કોર્નિયા એટલે શું? પારદર્શક પટલ. એ શું કરે છે? બાળી નાખે છે, એટલે કે એને નુકસાન પહોંચાડે છે. અહીંયા નીચે મેં બનાવટો લખીએ થોડી, જે આપણી NCERT ટેક્સ્ટ બુક્સમાં આપેલી નથી, બરાબર, પણ આપણે બનાવટ એની જોઈશું. CHCl3 ક્લોરોફોર્મ નું રિડક્શન કરીએ હાઇડ્રોજન વડે. હવે રિડક્શન કેવી થાય? તો Zn અને HCl ની મદદથી, Zn વત્તા HCl લખ્યું તો આપણને ખબર, ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. શું બને? ZnCl2 વત્તા H2. તો Zn વત્તા HCl વડે એનું શું કરવામાં આવે? રિડક્શન. બરાબર, એના વડે હાઇડ્રોજન મેળવવા હોય, હાઇડ્રોજન શું કરે? આનું રિડક્શન કરે. આ કૌંસમાં જે હાઇડ્રોજન લખ્યો છે એને નેન્સન્ટ હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે. નેન્સન્ટ મતલબ નવજાત હાઇડ્રોજન, જ્યારે જરૂર પડે ત્યારે બનાવીએ એને શું કહેવાય? નેન્સન્ટ હાઇડ્રોજન.
તો પ્રક્રિયાને શું બને અંદરથી CH2Cl2 વત્તા HCl, CH2Cl2 વત્તા HCl. એટલે બે હાઇડ્રોજન છે બરાબર, એમાંથી એક હાઇડ્રોજન અંદર ઉમેરાયો તો CH2 બરાબર, 3 Cl માંથી એક Cl આ બીજા હાઇડ્રોજન સાથે દૂર થયો એટલે HCl. ચલો બીજું કે મિથેનના ક્લોરિનેશન દ્વારા, આ જે પ્રક્રિયા છે ક્લોરિનેશનની પ્રક્રિયા છે જે આપણે આગળ જોયેલી છે. કઈ પ્રક્રિયા છે? ક્લોરિનેશન. તો ક્લોરિનેશન હંમેશા Cl2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય, એટલે એક Cl દાખલ થાય અને એક Cl H સાથે દૂર થાય તો અંદર શું બને? CH3Cl બરાબર. પછી ફરી આગળ ક્લોરિનેશન કરીએ તો હજુ એક હાઇડ્રોજન દૂર થાય, એક Cl દાખલ થાય તો CH2Cl3. હજુ આગળ જો ક્લોરિનેશન કરીએ તો આપણને ક્લોરોફોર્મ મળે, આ મળી જાય CHCl3. અને હજુ આગળ ક્લોરિનેશન કરીએ શું મળે? CCl4 મળે. પણ આપણે જોઈએ છે CH2Cl2 એટલે આપણે આ પ્રક્રિયા અહીંયા પૂર્ણ કરી. ફરી ક્લોરોફોર્મનું રિડક્શન નિકલ વડે કરવામાં આવે, નિકલની હાજરીમાં ક્લોરોફોર્મનું શું કરવામાં આવે? રિડક્શન. તો પણ શું મળે અંદરથી? CH2Cl2. આ બંને રિડક્શન પ્રક્રિયા છે, પણ આ Zn વત્તા HCl વડે રિડક્શન થાય છે, અહીંયા નિકલ વડે થાય છે. તો ફરી એક હાઇડ્રોજન ઉમેરાય, એક Cl આ એક હાઇડ્રોજન સાથે દૂર થાય, શું બને? CH2Cl. ચલો તો આ વાત છે ડાયક્લોરોમિથેનની બરાબર. ધ્યાનથી જોઈ લો અને નોંધી લો. ચલો પોલીહેલોજન સંયોજનમાં બીજા નંબર પર વાત કરીશું ટ્રાયક્લોરોમિથેનની. ટ્રાયક્લોરોમિથેન જેને આપણે CHCl3 અથવા ક્લોરોફોર્મ તરીકે ઓળખીએ છીએ. ખૂબ જ પ્રચલિત નામ છે ક્લોરોફોર્મ. ટ્રાયક્લોરોમિથેન 3 Cl 1 કાર્બન, ટ્રાયક્લોરોમિથેન. રાસાયણિક રીતે એનો ઉપયોગ ચરબી, આલ્કેલોઇડ, આયોડીન અને અન્ય પદાર્થોના દ્રાવક તરીકે થાય છે. પણ હાલના સમયમાં એનો મુખ્ય ઉપયોગ ફ્રીઓન પ્રશીતક R22 ફ્રીઓન, આપણે 11મા ધોરણમાં થોડી ઘણી ચર્ચા કરી હતી એની, CFC ક્લોરો ફ્લોરો કાર્બન બરાબર, જે આપણે ફ્રીઓન તરીકે ઓળખીએ છીએ. પ્રશીતક એટલે ઠંડક ઉત્પન્ન કરનાર બરાબર, R22 વાયુ તરીકે, જેને આપણે HCFC22 એટલે કે હાઇડ્રોજનેટેડ ક્લોરો ફ્લોરો કાર્બન 22 અથવા CHClF2 ક્લોરો ડાયફ્લોરોમિથેન તરીકે પણ ઓળખીએ છીએ. જે આપણે ઘરમાં એસી વાપરીએ, સેન્ટ્રલ એસી હોય, કારમાં એસી હોય બરાબર, એ બધામાં જે ગેસ વપરાય એ મોટાભાગે બનાવટમાં વાયુનો ઉપયોગ થાય છે ઠંડક ઉત્પન્ન કરવા માટે. શરૂઆતના એટલે પહેલાના સમયમાં સર્જરી દરમિયાન નિસ્વેતક તરીકેનો ઉપયોગ થતો, સર્જરી દરમિયાન નિસ્વેતક તરીકેનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે એનું સ્થાન ઈથર જેવા ઓછા વિષાલુ અને વધારે સુરક્ષિત સંયોજને લીધેલું છે. એટલે શરૂઆતના સમયમાં સર્જરીમાં નિસ્વેતક તરીકે ઉપયોગ થતો હતો બરાબર, પણ એની ઘણી બધી આડઅસરો હતી, ઘણા નુકસાન પણ એનાથી થતા હતા. જેનું સ્થાન હવે ઈથર જેવા ઓછા વિષાલુ એટલે ઓછો ઝેરી અને વધારે સુરક્ષિત સંયોજને લીધું છે. એની બાષ્પ ક્લોરોફોર્મની બાષ્પ શ્વાસમાં જવાથી ચેતાતંત્ર નિર્બળ બને છે. કેવું બને છે? નિર્બળ બને છે. જો એનું પ્રમાણ 10 લાખના ભાગમાં 900 ભાગ જેટલું હોય, 10 લાખના ભાગમાંથી કેટલા? 900 ભાગ જેટલું હોય અને થોડા સમય માટે શ્વાસમાં જાય તો એમાંથી મનુષ્યને ચક્કર, થાક કે માથાનો દુખાવાનો અનુભવ થઈ શકે છે. અને જો લાંબા સમય સુધી સંપર્કમાં આવે તો યકૃત અને કિડનીને નુકસાન પહોંચી શકે છે. યકૃત અને કિડનીને નુકસાન પહોંચી શકે છે. યકૃત કે જ્યાં ક્લોરોફોર્મ ફોસ્ફીનમાં ચયાપચય પામે છે. ફોસ્ફીનમાં ચયાપચય પામે છે. આ ફોસ્ફીન શું છે એની ચર્ચા પણ નીચે પ્રક્રિયામાં કરીએ છીએ. અને જો ત્વચાના સંપર્કમાં રહે અથવા લાંબો સમય સુધી ત્વચા ક્લોરોફોર્મના સંપર્કમાં રહે બરાબર, એટલે કે CHCl ના સંપર્કમાં રહે તો એના પર ઘા પડે છે, ત્વચા પર ઘા પડે છે. હવે અહીંયા વાત કરી ફોસ્ફીનની, તો અહીંયા એને બનાવટની પ્રક્રિયા આપી છે આપણે એ જોઈએ કે ક્લોરોફોર્મ પ્રકાશની હાજરીમાં હવા વડે ધીરે ધીરે ઓક્સિડેશન પામી અને કાર્બોનિલ ક્લોરાઇડ COCl2 માં રૂપાંતર પામે છે. COCl2 માં રૂપાંતર પામે એ COCl કાર્બોનિલ ક્લોરાઇડને ફોસ્ફીન તરીકે ઓળખવામાં આવે છે. કે COCl2 વત્તા શું બને છે? HCl, જે ખૂબ જ ઝેરી છે બરાબર. એટલા માટે
ક્લોરોફોર્મને એવી જગ્યાએ રાખવો પડે કે હવાના સંપર્કમાં ના આવે. તેથી આનો સંગ્રહ ઘેરા રંગવાળી બોટલમાં પૂર્ણ ભરીને કરવામાં આવે છે અને એની રીતે મૂકવામાં આવે જેથી હવાના સંપર્કમાં આવે નહીં. ઘેરા રંગની એટલે ડાર્ક બોટલમાં રાખવામાં આવે છે. બરાબર. હવે જો આ જે ક્લોરોફોર્મ નિષેધક તરીકે વપરાય છે એનું ફોસ્ફેટમાં થતું રૂપાંતર અટકાવવું હોય તો એની અંદર આલ્કોહોલ ઉમેરવામાં આવે છે. શું ઉમેરવામાં આવે છે? આલ્કોહોલ ઉમેરવામાં આવે છે. ચલો આ ધ્યાનથી જોઈ નોંધી લો, પછી આપણે બનાવટની થોડી પ્રક્રિયાઓની ચર્ચા કરીએ. ચલો ક્લોરોફોર્મની બનાવટની કેટલીક પ્રક્રિયાઓ જોઈએ. સૌથી પહેલી પ્રક્રિયા CH3CH2OH એટલે આપણે શું કહીએ? ઇથેનોલ. એની Cl2 સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે. કોની હાજરીમાં? બ્લીચિંગ પાવડરની હાજરીમાં. તેમાંથી બે HCl દૂર થાય. બરાબર. આ જે બે Cl છે દૂર થવાના અને બે H સાથે. કોની સાથે? બે H સાથે. તો અહીંયાથી બે H લઈ લઈએ. આ CH2 છે એમાંથી બે H દૂર થાય તો 2HCl દૂર થઈ ગયા. તો અહીંયા CH3 આ CHO CH3CHO શું બાકી રહ્યું? CH3CHO. આજે દૂર કર્યા કોણ? બે હાઇડ્રોજન દૂર કર્યા અહીંયાથી. કોની સાથે? બે Cl સાથે એટલે 2HCl દૂર થયા તો CH3CHNO CH3CHO જેને આપણે ઇથેનોલ બે કાર્બન વાળો આલ્ડીહાઇડ ઇથેનોલ અથવા એસિટાલ્ડીહાઇડ શું કહીએ આપણે આને? એસિટાલ્ડીહાઇડ તરીકે ઓળખીએ છીએ. આગળ રજૂઆતની પ્રક્રિયા 3 Cl2 સાથે બ્લીચિંગ પાવડરની હાજરીમાં કરીએ. 3 HCl દૂર થઈ એમાંથી ખૂબ જ અગત્યનું સંયોજન ક્લોરલ મળે છે CCl3CHO. આ જે 3 હાઇડ્રોજન છે એ 3 હાઇડ્રોજનનું વિસ્થાપન અહીંયાથી 3 Cl વડે થયું તો 3 Cl ની જગ્યાએ અહીંયા તો સૂત્ર શું થાય? C જોડે 3 Cl3 એટલે CCl3 અને CHO as it is. બાકીના જે ટોટલ 3 દુ 6 Cl છે બાકીના 3 Cl હતા આ 3 હાઇડ્રોજન સાથે 3 HCl સ્વરૂપે શું થાય? દૂર થાય. તો ખૂબ જ અગત્યનું સંયોજન છે ક્લોરલ. સૂત્ર ખાસ યાદ રાખવાનું, ઘણીવાર પૂછાય છે. એનું IUPAC નામ પણ પૂછાય છે કે ક્લોરલનું IUPAC નામ આપો. તો આ જે ક્લોરલ છે જેને આપણે છૂટું પાડીને દર્શાવીએ આ CCl3 આ CHO. બરાબર. તો આપણને ખબર છે કે CHO મુખ્ય સમૂહ છે, મેઇન ક્રિયાશીલ સમૂહ. તો નંબર 1 અહીંયા આપીશું, આ નંબર 2. તો બીજા નંબરના કાર્બન પર 3 Cl છે તો 2 2 2 ટોટલ કેટલા? 3 એટલે ટ્રાય ક્લોરો 2 2 2 ટ્રાયક્લોરો. બે કાર્બન વાળો આલ્ડીહાઇડ છે. બે કાર્બન એટલે ઇથ અને આલ્ડીહાઇડ CHO એટલે પ્રત્યય કયો લાગે? આલ. તો આપણે કહીશું ઇથેનોલ. શું કહીશું આપણે એને? બે કાર્બન વાળો આલ્ડીહાઇડ. શું કહીએ આપણે એને? ઇથેનોલ. 2 2 2 ટ્રાયક્લોરો ઇથેનોલ. ખાસ યાદ રાખજો ક્લોરોનું સૂત્ર અને એનું IUPAC નામ. હવે આ જે ક્લોરલ બન્યો એ ક્લોરલ ની પ્રક્રિયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરવામાં આવે CaOH twice સાથે. તેમાંથી ક્લોરોફોર્મ 2CHCl3+ કેલ્શિયમ ફોર્મેટ. શું કહેવાય? કેલ્શિયમ ફોર્મેટ HCOO twice Ca. બરાબર છે. આજે બે વાર લખ્યું છે CCl3CHO એ જ રીતે બીજી વાર CCl3CHO. બરાબર છે. તો CHCl3 બને આ CHCl3 તો અહીંયા ખાલી H મૂકી દે એકવાર બંને જગ્યાએ. બરાબર. H મૂકી દે શું થાય? CHCl3 એટલે આ બંનેમાં એક H ઉમેરાઈ ગયો એટલે બે CHCl3 બની ગયા. બે શું બાકી રહ્યા? બે CHO બાકી રહ્યા અને અહીંયા બે OH છે. OH twice છે. શું છે? OH twice. આ CHO ને આ CHO માંથી આપણે H અહીંયા આપી દીધો. આ CHO માંથી H અહીંયા આપી દીધો. તો CHCl3 બે થઈ ગયા. અહીંયા ફક્ત બાકી રહ્યો C અને O. અહીંયા બાકી રહ્યો C અને O. એની જોડે આ OH twice. આ જે બે વાર CO છે એની જોડે બીજું કોણ છે? OH twice. તો આખું ભેગું કરીએ તો એને કહેવાય HCOO twice. જો આ H બે વાર C બે વાર બરાબર અને આ બે O છે અહીંયા બે અને અહીંયા બે ટોટલ 4 તો અહીંયા બે અને બે વાર COO twice. અને આ રહ્યો કેલ્શિયમ. આ મૂકી દીધો કેલ્શિયમ જેને કહે કેલ્શિયમ ફોર્મેટ. ફરી એકવાર હવે બે વાર લખ્યું છે CCl3CHO CCl3CHO કારણ કે આગળ બે છે. આ H અહીંયા આપી દો તો CHCl3 તો અહીંયા CO બાકી રહે, અહીંયા CO બાકી રહે. એ બે CO અહીંયા OH twice છે બે વાર છે
આ ટોટલ જોઈએ તો આ C 2 વાર, H 2 વાર, C અને H, અને અહીંયા 2 O છે, બંને 2 વાર છે, તો 2 O 2 વાર, HCl ટ્વાઇસ, અને જોડે શું મૂકીએ? Ca, કેલ્શિયમ ફોર્મેટ. ચલો પછી કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું અપૂર્ણ રિડક્શન કોની હાજરીમાં? Fe ની હાજરીમાં પાણી વડે, Fe ની હાજરીમાં પાણી વડે અપૂર્ણ રિડક્શન કરવામાં આવે તો એમાંથી એક હાઇડ્રોજન એક Cl નું વિસ્થાપન થાય, એની જગ્યાએ હાઇડ્રોજન દાખલ થાય તો CHCl3, અને એક હાઇડ્રોજન એક Cl સાથે દૂર થાય, HCl. શું બનાવે? HCl. પછી આગળ આજે ક્લોરલ બન્યું, CCl3CHO, ક્લોરલ, એને પાણી સાથે પ્રક્રિયા કરીને ક્લોરલ હાઇડ્રેટ બનાવવામાં આવે, ક્લોરલ હાઇડ્રેટ. હવે જો અહીંયા CH3CH આટલો ભાગ તો હતો જ, CH3CH, બરાબર. આ એક O રહ્યો અને H2 અંદર મિક્સ થાય, આ એક O અને એક આ બે ઓક્સિજન અને 2 હાઇડ્રોજન, તો ભેગું લખાય OH ટ્વાઇસ, CCl3CH, આ 2 O અને આ 2 H, OH ટ્વાઇસ, જેને કહેવાય ક્લોરલ હાઇડ્રેટ. એની આગળ પ્રક્રિયા NaOH સાથે કરવામાં આવે તો એમાંથી ક્લોરોફોર્મ પ્લસ HCOONA સોડિયમ ફોર્મેટ પ્લસ પાણી. તો આ પ્રક્રિયાઓ છે ક્લોરોફોર્મની બનાવટની, અને એમાં ખાસ અગત્યનું એક સંયોજન છે ક્લોરલ, CCl3CHO. ખાસ સૂત્ર યાદ રાખજો, એનું IUPAC નામ પણ આપણને આવડતું હોવું જોઈએ, ધ્યાનથી જોઈ લો અને નોંધી લો. ત્રીજું પોલીહેલોજન સંયોજન છે ટ્રાયઆયોડોમિથેન, CHI3. જેમ ક્લોરોફોર્મ માં CHCl3 હતું, એમ આયોડોફોર્મમાં CHI3 છે, બરાબર. ટ્રાયઆયોડોમિથેન, જેને આપણે આયોડોફોર્મ કહીશું, એનું સૂત્ર છે CHI3. ટ્રાયઆયોડો અને એક કાર્બન એટલે મિથેન. શરૂઆતના સમયમાં એનો ઉપયોગ જીવાણુનાશી તરીકે, એન્ટિસેપ્ટિક જેને આપણે કહીએ, જીવાણુનાશી તરીકે ઉપયોગ થતો હતો. પરંતુ આ જે ગુણધર્મ જોવા મળે છે એ ટ્રાયઆયોડોમિથેનનો પોતાનો નહોતો, પરંતુ એની અંદરથી મુક્ત થતા I2 નો ગુણધર્મ હતો. એટલે કે ભાઈ જીવાણુનાશી ગુણધર્મ છે એ ટ્રાયઆયોડોમિથેનનો હતો, પણ એની અંદરથી મુક્ત થતા કોનો હતો? I2 નો હતો. હવે ટ્રાયઆયોડોમિથેનની અરુચિકર વાસ, અરુચિકર એટલે ન ગમે તેવી વાસ, ન ગમે તેવી વાસના કારણે હાલમાં તેના સ્થાને આયોડિનયુક્ત અન્ય દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં તેના સ્થાને આયોડિનયુક્ત અન્ય દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો એની બનાવટની પ્રક્રિયા. પહેલી પ્રક્રિયા જોઈએ, ઇથેનોલ C2H5OH પ્લસ Na2CO3 પ્લસ I2, બરાબર. એમાંથી CHI3 એટલે આપણું આ બન્યું આયોડોફોર્મ. શું બન્યું? આયોડોફોર્મ પ્લસ NaI પ્લસ સોડિયમ ફોર્મેટ HCOONA પ્લસ CO2 પ્લસ H2. પ્રક્રિયા બેલેન્સિંગ ચેક કરી લેવાનું, બરાબર. કે ઇથેનોલ 3Na2CO3 પ્લસ 4HI, એમાંથી CHI3 મતલબ ક્લોરોફોર્મ, આયોડોફોર્મ 5NaI, HCOONA 3CO2 પ્લસ 2H2. આગળ બીજી પ્રક્રિયા, CH3COCH3 એટલે આપણે શું કહીએ? એસિટોન, પ્રોપેનોન અથવા શું કહેવાય એને? એસિટોન. પ્લસ એની પ્રક્રિયા 4NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ 3I2. તો એમાંથી નિપજમાં બહુ ફરક છે નહીં. CHI3 5 ની જગ્યાએ 3NaI, અહીંયા H ની જગ્યાએ CH3COONA. શું બને છે? CH3COONA સોડિયમ એસિટેટ. CH3COONA શું કહેવાય? એસિટેટ. અને આ છે સોડિયમ, તો સોડિયમ એસિટેટ પ્લસ 3H2. તો આ છે ટ્રાયઆયોડોમિથેનની બનાવટની પ્રક્રિયા, ધ્યાનથી જોઈ લો અને નોંધી. ચોથું પોલીહેલોજન સંયોજન છે ટેટ્રાક્લોરોમિથેન, CCl4. ટેટ્રાક્લોરોમિથેન, જેને આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડ તરીકે પણ ઓળખીએ છીએ. શેના તરીકે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ. મોટાભાગેનો ઉપયોગ પ્રશીતક બનાવવા, બરાબર, એટલે ઠંડક ઉત્પન્ન કરનારા વાયુઓ બનાવવા માટે, વાયુ વિલય પાત્રો માટેના નોદકના ઉત્પાદનમાં, એટલે કે આજે આપણે વાત કરી આગળ એરોસોલ, બરાબર, જે કલીલ દ્રાવણમાં આવે, બરાબર, એના માટેના પ્રોપેલન્ટ બનાવવાના ઉત્પાદનમાં થાય છે. પછી CFC ક્લોરોફ્લોરોકાર્બન તથા અન્ય સંયોજનના ઉત્પાદનમાં કાચા માલ તરીકેનો ઉપયોગ થાય છે, એટલે કે શરૂઆતના પ્રક્રિયક તરીકેનો ઉપયોગ થાય છે. ઔષધોના ઉત્પાદનમાં
કોના ઔષધોના ઉત્પાદનમાં સામાન્ય દ્રાવક તરીકે ઉપયોગી છે. 1960 ના મધ્ય ભાગમાં ઉદ્યોગોની અંદર ગ્રીસની સફાઈ કરવા માટે, ગ્રીસ લાગેલો હોય મશીનરીમાં એની સફાઈ કરવા માટે, ઘરમાંથી જ્યાં જ્યાં દાગ લાગે દાગ દૂર કરવા માટે તથા અગ્નિશામક તરીકેનો ઉપયોગ થતો હતો. તેના મતલબ CCl4 ના સંપર્કમાં મનુષ્ય આવે તો યકૃતનું કેન્સર થઈ શકે છે. શેનું? યકૃતનું કેન્સર થઈ શકે છે. એની મુખ્ય અસરોમાં ચક્કર આવવા, માથું હલકું થવું, ઉબકા અને ઉલટી વગેરે જેવા એની મુખ્ય અસરો છે, જેના કારણે ચેતાકોષોમાં કાયમી ક્ષતિ અથવા હાનિ પહોંચી શકે છે. જો એની ગંભીર પરિસ્થિતિ આવે, બરાબર, વધારે પડતી અસર થઈ હોય તો બેભાન થઈ જવું, મૂર્છિત થવું. મૂર્છિત થવું મતલબ કોમામાં જતું રહેવું. મૂર્છિત થવું મતલબ શું છે? કોમામાં જતું રહેવું. અથવા મનુષ્યનું મૃત્યુ પણ થઈ શકે છે. જો CCl4 ના વિશેષ સંપર્કમાં આવીએ, બરાબર, તો ઘણીવાર હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય કે બંધ પણ થઈ શકે. બંધ થાય તો આપણને ખબર શું થઈ શકે. આંખના સંપર્કમાં આવે તો આંખમાં બળતરા થાય, અને જો વધારે પડતું એનું વાતાવરણમાં પ્રમાણ હોય, વાતાવરણમાં મુક્ત થાય, એટલે ફિઝિયોલોજી વાતાવરણ છે, વાતાવરણમાં વધારે પ્રમાણમાં મુક્ત થાય તો એના કારણે ઓઝોનના સ્તરનું ક્ષયન પણ થઈ શકે છે. અને જો ઓઝોનના સ્તરનું ક્ષયન થાય તો સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોનો સંપર્ક સીધો મનુષ્ય સાથે થઈ શકે. એટલે મનુષ્યની ત્વચાના સીધા સંપર્કમાં શું આવે? સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો. અને આપણને ખબર છે પારજાંબલી કિરણો મનુષ્યના ત્વચાના સીધા સંપર્કમાં આવે તો એની અસરથી ચામડીનું કેન્સર પણ થઈ શકે છે. એનાથી CCl4 થી આંખના રોગો, વિકાર તથા પ્રતિરક્ષા. વિકાર મતલબ ડિસઓર્ડર, અવ્યવસ્થા. શું કહેવાય એને? અવ્યવસ્થા અથવા ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે. પ્રતિરક્ષા, ઇમ્યુનિટી સિસ્ટમ. પ્રતિરક્ષા તંત્ર મતલબ શું છે? ઇમ્યુનિટી સિસ્ટમમાં પણ ભંગાણ શક્ય બને છે. આ બધી એની અસરો છે. પ્રશીતક બનાવવા, વાયુ વિલેય પાત્રો માટે નોદકના ઉત્પાદનમાં, CFC તથા અન્ય સંયોજનના ઉત્પાદનમાં કાચા માલ તરીકે, ઔષધોના ઉત્પાદનમાં સામાન્ય દ્રાવક તરીકે, 1960 ના મધ્ય સમયમાં ઉદ્યોગોમાં ગ્રીસની સફાઈ માટે, ઘરમાં દાગ દૂર કરવા, અગ્નિશામક તરીકે, એના સંપર્કમાં આવવાથી મનુષ્યના યકૃતનું કેન્સર પણ થઈ શકે. મુખ્ય અસરોમાં ચક્કર આવવું, માથું હલકું થવું, ઉબકા, ઉલટી, જેના કારણે ચેતાકોષોને કાયમી નુકસાન પહોંચી શકે છે. જો એની ગંભીર પરિસ્થિતિ હોય તો બેભાન થવું, મૂર્છિત થવું અથવા મૃત્યુ પામવું. બરાબર. અને વિશેષ સંપર્કથી હૃદયના ધબકારા અનિયમિત કે બંધ થઈ શકે છે. આંખના સંપર્કમાં આવે તો આંખને બળતરા, અને જો વાતાવરણમાં વધારે પ્રમાણમાં મુક્ત થાય તો એનાથી ઓઝોન સ્તરનું શું થાય છે? ક્ષયન થાય છે. અને ઓઝોન સ્તરનું ક્ષયન થાય તો સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો મનુષ્યને ત્વચાના સીધા સંપર્કમાં આવે, જેના કારણે ત્વચાનું કેન્સર પણ થઈ શકે છે. ઉપરાંત આંખોના રોગો, વિકાર તથા પ્રતિરક્ષા તંત્રમાં ભંગાણ. વિકાર મતલબ ડિસઓર્ડર, જેને આપણે અવ્યવસ્થા સર્જાવી એવું કહીએ. પ્રતિરક્ષા તંત્ર એટલે આપણું ઇમ્યુનિટી સિસ્ટમ, બરાબર, એમાં ખલેલ પહોંચી શકે છે. ચલો, આ છે એને ઉપયોગો, એની આડઅસરો ધ્યાનથી જોઈ લો અને નોંધી લો. પછી આપણે એની બનાવટની વાત કરીએ. ચલો, બનાવટમાં પહેલી બનાવટ CH2 કાર્બન ડાઇસલ્ફાઇડ પ્લસ 3Cl2 નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી CCl4 વત્તા H2Cl2 સલ્ફર ડાઇક્લોરાઇડ. બરાબર. આ શું છે? કાર્બન ડાઇસલ્ફાઇડ CH2 પ્લસ 3Cl2 કોની હાજરીમાં? નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો CCl4 વત્તા H2Cl2. આ જે પ્રક્રિયા છે ક્લોરિનેશનની છે, જે આપણે આગળ ઘણા બધામાં જોઈ. ક્લોરિનેશન કરી એટલે સ્ટેપ બાય સ્ટેપ પણ થઈ શકે. પહેલા એક ક્લોરીન વડે વિસ્થાપન કરો, પછી 2, પછી 3, પછી 4, જેટલા હાઇડ્રોજન હોય ત્યાં સુધી વિસ્થાપન થાય.
તો આપણે મિથેનનું ક્લોરિનેશન કરીએ તો મિથેનમાં કેટલા હાઇડ્રોજન છે 4, કારણ કે એનું સૂત્ર CH4 છે. તો 4 હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે એક સાથે કરી દઈએ તો એમાંથી આપણને CCl4 મળે. તો CH4 + 4Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરીએ, બરાબર, તો CCl4 + 4HCl. આ ડાયરેક્ટ 4 હાઇડ્રોજનનું શું કર્યું? વિસ્થાપન કર્યું. વારાફરતી કર્યું હોય તો પહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો CHCl3 ક્લોરોફોર્મ મળે. પહેલા શું મળે? CH4 છે એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ તો CHCl CH3Cl મળે. શું મળે? CH3Cl, બરાબર. હજુ એક હાઇડ્રોજન વિસ્થાપન કરીએ તો CH2Cl2. હજુ એક હાઇડ્રોજન વિસ્થાપન કરીએ તો CHCl3. હજુ એક હાઇડ્રોજન વિસ્થાપન કરીએ તો CHCl4, બરાબર. દરેકમાં Cl2H દરેકમાં શેનો ઉપયોગ થાય? Cl2H. CHCl3 માં ક્લોરિનેશન કરી એક શેડ વિસ્થાપન કરીએ તો એ ક્લોરોમિથેન બને. હજુ એક આગળ Cl વડે વિસ્થાપન કરીએ તો ડાયક્લોરોમિથેન મળે, અથવા મિથિલિન ક્લોરાઇડ. હજુ એક Cl વડે વિસ્થાપન કરીએ CHCl3 ક્લોરોફોર્મ મળે, અને આગળ છેલ્લે શું મળે? CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. આ જે CCl4 છે એમાં ઊંચા તાપમાને એટલે કે 773 કેલ્વિન તાપમાને આ શું છે? સ્થાયી છે. થોડી અગત્યની માહિતી છે, ખાસ ધ્યાનમાં લેવાની. ઊંચા તાપમાને જે પાણી સાથે સંપર્કમાં આવે તો એમાંથી ઝેરી પદાર્થ ફોસ્ઝીન બને છે. હમણાં આપણે આગળ જોઈ ગયા ફોસ્ઝીન, બરાબર. કાર્બોનાઇલ ક્લોરાઇડ COCl2 જેને આપણે શું કીધું હતું? ફોસ્ઝીન બને છે. તેથી આગ બુઝાવતી વખતે કાળજી રાખવી પડે. હમણાં આગળ આપણે એના ઉપયોગમાં અગ્નિશામક તરીકેનો ઉપયોગ થાય એવું જોઈ ગયા. તો ઊંચા તાપમાને પાણીના સંપર્કમાં આવે તો ઝેરી પદાર્થ ફોસ્ઝીન બનાવે છે. તો તેથી આગ બુઝાવવામાં જ્યારે ઉપયોગ કરતા હોઈએ તો કાળજી રાખવી પડે. પછી એની બાષ્પ ન સળગે તેવી હોવાથી જ્યારે તેલ, ચરબી કે પેટ્રોલ જેવા પદાર્થોમાં આગ લાગી હોય તો એ લાગેલી આગ બુઝાવવા માટે ખૂબ જ અગત્યનું પાયરીનના નામે વપરાય છે. કોણ? CCl4. એટલે એની બાષ્પ કોની? CCl4 ની બાષ્પ ન સળગેવી હોવાથી તેલ, ચરબી કે પેટ્રોલ જેવા પદાર્થોમાં લાગેલી આગ બુઝાવવા માટે એનો ઉપયોગ થાય છે. કયા નામે? પાયરીનના નામે ઉપયોગ થાય છે. કોનો? CCl4 નો. ખૂબ જ અગત્યની વસ્તુ છે, ધ્યાનથી જોઈ લો અને નોંધી લો. પોલીહેલોજન સંયોજનમાં પાંચમું છે ફ્રીઓન. ફ્રીઓન જેને આપણે CFC ક્લોરોફ્લોરો કાર્બન તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. મિથેન અને ઇથેનના ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનો સંયુક્ત રીતે કોના? મિથેનના અને ઇથેનના CFC સંયોજનો, અને આપણે શું કહીએ? CFC સંયોજનો સંયુક્ત રીતે ફ્રીઓન તરીકે ઓળખાય છે. એ ખૂબ જ અતિ સ્થાયી, અતિ પ્રતિક્રિયાત્મક, બિનઝેરી, અસંક્ષારક એટલે કે નોન કોરોઝિવ અને સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર પામનાર શું છે? વાયુઓ છે. ફ્રીઓન 12 જે આપણે CCl2F2 તરીકે પણ દર્શાવી શકીએ છીએ. CCl2F2 એ ઉદ્યોગોમાં સૌથી વધારે ઉપયોગી છે. એટલે સૌથી વધારે ઉપયોગમાં લેવાતો ફ્રીઓન છે. કયો? ફ્રીઓન 12. ઘણા ફ્રીઓનના ઉદાહરણો છે, બરાબર. એનું ઉત્પાદન મોટા ભાગે સ્વાર્ટ્સ પ્રક્રિયા દ્વારા, કઈ પ્રક્રિયા દ્વારા? સ્વાર્ટ્સ, જે આપણે આગળ શીખ્યા છીએ. સ્વાર્ટ્સ પ્રક્રિયા દ્વારા ટેટ્રાક્લોરોમિથેનમાંથી કરવામાં આવે છે. સામાન્ય રીતે વાયુ વિલયનોદક, હવે આ શબ્દ આપણે ઘણી બધી વાર ઉપયોગમાં લીધો છે, બરાબર. એરોસોલ નોદક એટલે શું છે? પ્રોપેલન્ટ. પ્રશીતન એટલે કે ઠંડક ઉત્પન્ન કરનાર, અને વાતાનુકૂલિતમાં ઉપયોગ કરવા માટે ઉત્પન્ન કરવામાં આવે છે, બરાબર. એટલે આપણે એસીમાં એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. એક જાતનો જે વાયુ વાપરીએ કયો છે? ફ્રીઓન જ છે, ક્લોરોફ્લોરોકાર્બનનો. 1974 સુધીમાં વાર્ષિક ફ્રીઓનનું ઉત્પાદન લગભગ 20 કરોડ પાઉન્ડ જેટલું હતું. 1974 સુધીમાં વાર્ષિક ફ્રીઓનનું ઉત્પાદન કેટલું? 20 કરોડ પાઉન્ડ જેટલું હતું. શોભાવરણમાં મુક્તમૂલક શૃંખલા પ્રક્રિયાની શરૂઆત કરી શકે છે. કોણ? ફ્રીઓન. મુક્તમૂલક શૃંખલાને પ્રક્રિયાની શરૂઆત કરી શકે છે, જે કુદરતી ઓઝોન સમતોલનને ખલેલ પહોંચાડી શકે છે.
એ પહેલા જે રેફ્રિજરન્ટ વાયુ તરીકે વપરાતા વાતાનુકૂલિત વાયુ એસીમાં ફ્રીજમાં બધામાં જે CFC ક્લોરોફ્લોરો કાર્બન વપરાતા એ શું કરતા વાતાવરણમાં મુક્ત થઈ અને ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા. ઓઝોન સ્તરને નુકસાન થાય તો શું થાય આપણે આગળ શીખેલા છીએ અને આ વસ્તુ પણ આપણે 11મા ધોરણમાં લાસ્ટ ચેપ્ટરમાં શીખ્યા છીએ. બરાબર છે. હાલના સમયમાં ઘણા બધા એવા પ્રિયોન્સ વાયુ આપણે વાપરીએ છીએ જે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા નથી. બરાબર. તો આ નોંધી લો, ધ્યાનથી જોઈ લો અને નોંધી લો, પછી આપણે એની બનાવટની વાત કરીએ. ચલો હવે ફ્રીઓનની બનાવટની પ્રક્રિયા જોઈએ. 3CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની પ્રક્રિયા SbF3 એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડ. Sb એટલે શું છે? એન્ટીમની. અને 3F છે એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડ સાથે SbCl5 ની હાજરીમાં એટલે કે એન્ટીમની પેન્ટાક્લોરાઇડ ની હાજરીમાં ઊંચા દબાણે કરવામાં આવે તો એની અંદરથી આપણને 3CCl2F2 જેને આપણે ફ્રીઓન CFC તરીકે ઓળખીએ છીએ વાયુ આપણને મળે. જોડે શું મુક્ત થાય? SbCl2. આ ફ્રીઓનની ઘણી લાંબી શ્રેણી છે અને આ જે ફ્રીઓન છે આપણે એને ફ્રીઓન 12 તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? ફ્રીઓન 12 તરીકે ઓળખીએ છીએ. તો આ વાત છે ફ્રીઓનની. બરાબર. આ બનાવટની પ્રક્રિયા નોંધી લો, પછી આગળનું પોલીહેલોજન સંયોજન જોઈએ. પોલીહેલોજન સંયોજનમાં સૌથી છેલ્લું છે DDT, જેનું પૂરું નામ છે PP- ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે DDT નું પૂરું નામ આપો. PP- ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન. એના બંધારણની ચર્ચા આપણે આ થોડું વર્ગીકરણ એના વિશે થોડી સમજ મેળવ્યા પછી કરીએ છીએ. DDT એ સૌપ્રથમ ક્લોરીનયુક્ત જંતુનાશક છે. સૌપ્રથમ ક્લોરીનયુક્ત જંતુનાશક છે. જે લગભગ 1873માં શોધાયું. પરંતુ જંતુનાશક અસર તરીકેની એની નોંધ 1931માં ક્યારે? 1931માં સ્વિટ્ઝરલેન્ડના ગીગી ઔષધાલયના પોલ મુલરે નોંધી હતી. કોણે? પોલ મુલરે. બરાબર. કે DDT એક જંતુનાશક અસર દર્શાવે છે એની સૌપ્રથમ નોંધ ક્યારે? 1931માં. કોણે? પોલ મુલરે નોંધી હતી. આ શોધ માટે એને 1948માં તેમને કોને? પોલ મુલરને ચિકિત્સા અને દેહધર્મ વિદ્યા વિજ્ઞાન માટે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી DDT નો ઉપયોગ વિશ્વ સ્તરે ખૂબ જ વધવા લાગ્યો હતો. વિશ્વ સ્તરે ખૂબ જ વધારે ઉપયોગ થવા લાગ્યો હતો. ક્યારે? દ્વિતીય વિશ્વયુદ્ધ પછી. એનું મુખ્ય કારણ હતું કે એનો ઉપયોગ મેલેરિયા તથા એટલે મેલેરિયાના મચ્છરો તથા ટાઇફસ એક પ્રકારનો ગંભીર ચેપી તાવ ફેલાવનાર જીવોના નાશ કરવા માટે ઉપયોગ થતો હતો. એટલા માટે એનો બેહદ ઉપયોગ વધવા લાગ્યો હતો. 1940ના અંત સુધીમાં એના ઉપયોગથી ઘણી બધી સમસ્યાઓ સર્જાવા લાગી. જંતુઓની અનેક પ્રજાતિઓ એવી હતી કે જેને તેના પ્રત્યે પ્રતિરોધકતા વિકસાવી લીધી હતી અને ખાસ કરીને માછલી માટે અતિ ઝેરી સાબિત થઈ હતી. તેની રાસાયણિક સ્થાયીતા અને તેની ચરબીમાં દ્રાવ્યતા ના કારણે વધારે સમસ્યાઓ થવા લાગી અને ખૂબ જ વધુ જટિલ થવા લાગી. પ્રાણીઓ દ્વારા તેનું ઝડપથી ચયાપચય થતું નથી. બરાબર. અને ચરબીયુક્ત પેશીમાં એ જમા થાય જેથી એનો સંગ્રહ વધે. સમય જેમ જેમ આગળ જાય એમ એની અંદર એની માત્રા શું થાય? વધતી જાય. બરાબર. જે ખૂબ જ નુકસાનકારક હતી. સંયુક્ત રાષ્ટ્રે 1973માં DDT ના વપરાશ પર પ્રતિબંધ લાદ્યો છે, પરંતુ વિશ્વમાં આજે પણ ઘણી જગ્યાએ એનો ઉપયોગ થઈ રહ્યો છે. જંતુનાશક તરીકે DDT ખૂબ જ નુકસાનકારક છે. એટલા માટે સંયુક્ત રાષ્ટ્રે 1973માં એના પર શું કર્યો હતો? પ્રતિબંધ લાદ્યો હતો. પરંતુ આજે પણ વિશ્વમાં ઘણી જગ્યાનો ઉપયોગ થઈ રહ્યો છે. આ છે એની થોડી ઘણી બેઝિક માહિતી. આ માહિતી જોઈ નોંધી લો, પછી આપણે એની બનાવટ અને બંધારણની ચર્ચા કરીએ.
ચલો હવે ડીડીટી ની બનાવટની એક પ્રક્રિયા અને એનું બંધારણ પણ આપણે સમજીએ. સૌથી પહેલા બનાવટ જોઈએ તો ક્લોરલ આપણે આગળ સૂત્ર જોઈ ગયા છીએ CCl3CHO ક્લોરલ, જેને આપ પણ દર્શાવી શકાય CCl3. હવે CHO આલ્ડિહાઇડ ગ્રુપ છે તો એને આપણે આમ દર્શાવી શકીએ C ડબલ બોન્ડ OH. તો ક્લોરલ પ્લસ ક્લોરોબેન્ઝીનના બે અણુ સાથે સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી DDT બને. એટલે બંધારણમાં દર્શાવ્યું નથી, કારણ બંધારણ આનું આ જ છે, એટલે ખાલી નામ લખ્યું મેં કે DDT. બરાબર. તો ક્લોરનની કોણ છે પ્રક્રિયા? ક્લોરોબેન્ઝીનના બે અણુ સાથે કોની હાજરીમાં? સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરવાથી આપણને શું મળે છે? DDT. PP ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન. હવે આ જે બંધારણ દર્શાવ્યું એને આપણે બીજી રીતે આ રીતે પણ દર્શાવી શકીએ કે જેવું દર્શાવ્યું છે. આ બંધારણ દર્શાવ્યું એને આપણે આમ પણ દર્શાવી શકીએ, જે વધારે સરળતાથી આપણને સમજ આપે. એ દર્શાવ્યું PP આ બંને પેરા સ્થાન છે. ડાયક્લોરો આ પેરા સ્થાનમાં ક્લોરો, આ પેરા સ્થાનમાં ક્લોરો. તો PP ડાયક્લોરો. આ પેરા સ્થાન અહીંયા પેરા કીધું તો અહીંયા પેરા ડેશ કીધું, તો PP ડાયક્લોરો. ડાયફિનાઇલ આ બે ફિનાઇલ. પછી આ ટ્રાઇક્લોરો 1 2 3 ટ્રાઇક્લોરો અને બે કાર્બનની શૃંખલા એટલે ઇથેન. P ડાયક્લોરો ડાયફિનાઇલ અને આ 1 2 અને 3 ટ્રાઇક્લોરો અને આ બે કાર્બનની શૃંખલા એટલે ઇથેન તરીકે ઓળખવામાં આવે. અહીંયા આ જે સ્થાન છે પેરા, આ પેરા ડેશ PP ડાયક્લોરો ડાયફિનાઇલ. અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે. આ કાર્બન સાથે 3 C એટલે ટ્રાઇક્લોરો અને બે કાર્બનની શૃંખલા એટલે શું કહેવાય એને? ઇથેન. એ ખૂબ જ સરળ છે. બરાબર. મોટા ભાગે DDT નું ફૂલ ફોર્મ પૂછાય છે અથવા એનું બંધારણ પૂછાય છે, તો આપણને આવડતું હોવું જોઈએ. બીજો એક અગત્યનો પ્રશ્ન અંદર પૂછાય છે કે DDT માં જોવા મળતા સિગ્મા અને પાઈ બંધની સંખ્યા જણાવો. તો આપણે આ બંધારણ છૂટું પાડી દીધું છે. ખાસ આપણને ખબર હોવી જોઈએ કે આ દરેક જગ્યાએ શું જોડેલો છે? અહીંયા H હશે. બરાબર. તો બધા બંધ તમે છૂટા પાડી અને સરળતાથી ગણી શકો છો સિગ્મા અને પાઈ બંધની સંખ્યા. બરાબર. સમજો પેલા પાઈ બંધ લખી દઈએ. પાઈ બંધની સંખ્યા કેટલી? તો અહીંયા 1 2 ને 3 4 5 ને 6. બરાબર. 6 પાઈ બંધ છે. કેટલા છે? 6. હવે આપણે ગણીએ સિગ્મા બંધ. સિગ્મા બંધ ગણીએ. બરાબર. તો દરેક હાઇડ્રોજન આ 1 2 3 4 હાઇડ્રોજન સાથેના, આ 5 આ 6 અને દરેક કાર્બન એક બે સાથે 7 8 9 10 11 12. બરાબર. 12 13 14 15 16 17 18. કેટલા થાય અહીંયા? 18. પછી 19 20 21 22 આ 23. પછી દરેક કાર્બન 24 25 26 27 28 29. ટોટલ સિગ્મા બંધ કેટલા થાય? 29 થાય. ના ખબર પડે તો બધા બંધ છૂટા પાડવાના. એવું હોય તો દરેક જગ્યાએ આમ સિગ્મા લખી દેવાનું, તમે સરળતાથી સિગ્મા બંધ સમજી શકો. બરાબર. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે પણ સિગ્મા બંધ છે આ રીતે. બરાબર છે. પછી આ CH વચ્ચે આ સિગ્મા બંધ, આ સિગ્મા બંધ, આ સિગ્મા બંધ, આ સિગ્મા બંધ, આ સિગ્મા બંધ. પછી આ C અને C વચ્ચે બેન્ઝીનના કાર્બનના કાર્બન વચ્ચે સિગ્મા બંધ. પછી આ દરેક હાઇડ્રોજન સાથે સિગ્મા બંધ. બરાબર. પછી આ જે કાર્બન કાર્બન છે એના વચ્ચે સિગ્મા બંધ. તમે ગણશો ટોટલ કેટલા હશે? 29 સિગ્મા બંધ હશે. બરાબર. આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે DDT માં જોવા મળતા પાઈ બંધ અને સિગ્મા બંધ જણાવો. દરેકે દરેક બંધ છૂટા કરી દો તો ત્યારે સરળતાથી આપણે ગણી શકીએ કે સિગ્મા બંધ ને પાઈ બંધ કેટલા છે. પાઈ બંધ તો સરળ જ છે. 1 2 3 4 5 6 6 પાઈ બંધ છે. બાકી બધા કયા છે? સિગ્મા. ઘણીવાર પ્રશ્ન એવો પૂછાય છે, ખાસ ધ્યાનમાં રાખવાનો, અગાઉ પણ ચર્ચા કરી હતી 11મા ધોરણમાં આપણે, કે ભાઈ
સિગ્મા બંધ અને પાઈ બંધ પૂછ્યા છે, પણ જ્યારે એવું કીધું હોય કે સિગ્મા ઇલેક્ટ્રોન અને પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો, તો જ્યારે પાઈ ઇલેક્ટ્રોનની વાત આવે તો 6 સિગ્મા બંધ છે તો એનાથી ડબલ પાઈ ઇલેક્ટ્રોન થાય, 6 દુ 12 પાઈ ઇલેક્ટ્રોન થાય, બરાબર. અને સિગ્મા ઇલેક્ટ્રોનની વાત કરે કે સિગ્મા બંધ ધરાવતા ઇલેક્ટ્રોન કેટલા, તો શું થાય, જેમ અહીંયા 6 ના ડબલ કરે 6 દુ 12, આજે 12 કરે શું કરે 6 દુ 12, તો અહીં તમે શું કરશો 29 દુ 58 સિગ્મા ઇલેક્ટ્રોન થાય. કેટલા થાય સિગ્મા ઇલેક્ટ્રોન 58. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તો આ વાત થઈ DDT ની, આ એના બંધારણની, આ એની બનાવટની, અને આગળ થોડી ઘણી એના વિશેની સમજ મેળવી. તો અહીંયા આ સાથે આપણું ચેપ્ટર નંબર 10 પૂર્ણ થાય છે. તો આખું ચેપ્ટર વ્યવસ્થિત દરેક વિડીયો ધ્યાનથી જોવાના, તૈયાર કરી નોટમાં લખવાના.